ત્યારે આ વોટ ચોરીના આક્ષેપ મુદ્દે ભાજપની પણ પ્રતિક્રિયા હવે સામે આવી છે। ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેની આ પ્રતિક્રિયા છે। તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના ઇશારે આક્ષેપ કરાઈ રહ્યો છે। બિહારમાં રાહુલ ગાંધી હાર ભાડી ગયા છે। કોંગ્રેસના નેતાઓ જાણકારી વિના જ બોલી રહ્યા છે। કોઈ પણ વિધાનસભા બેઠકના મતદાન ચેક કરી લો, કોઈનું ડબલ વોટિંગ હોય તો તે સાબિત કરી બતાવો। 5 રાજ્યમાં કોંગ્રેસની સરકાર ચાલે છે, ત્યારે કોંગ્રેસ શાસિત રાજ્યમાં શું વોટ ચોરી નથી થતી? કોંગ્રેસના નેતાઓના જે પણ આક્ષેપ છે તે પાયા વિહોણા છે તેવું પણ યજ્ઞેશ દવેએ જણાવ્યું। કોંગ્રેસના આગેવાનો ગુજરાતની અંદર પણ રાહુલ ગાંધીના ઇશારે વોટ ચોરી, મત ચોરી આ બધા મુદ્દાને લઈ અને અમિત ચાવડાજીએ જે પ્રમાણે નિવેદન આપ્યું, મારે અમિત ચાવડાજીને કહેવું છે કે પહેલાં ટેકનિકલ બાબતો જાણ્યા વગર જે પ્રમાણે બિહારની હાર ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલિશ વાતો કરી રહ્યા છે, એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો, તમે પણ શુક્ર એવી વાતોમાં આવો છો। કારણ કે જો પહેલાં તો ચૂંટણી પંચ સ્વાયત્ત છે અને આ જે ચૂંટણી પંચ છે એ તમને કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા આ 3 રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જે ચૂંટણી પંચની સાથે તમે તામિલનાડુ અને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી, એટલે 5 રાજ્યોમાં જ્યારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટ ચોરી નહોતી?